ટુજી કૌભાંડના આરોપી એ રાજા અને દયાનિધિ, કોંગ્રેસના મણિશંકર અય્યર તેમજ નાણાપ્રધાન પી ચિદમ્બરમના સુપુત્ર કાર્તિ સમેત કુલ 845 જેટલા ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય આ તમિલનાડુની 39 લોકસભા બેઠકોમાં આવેલા મતોની ગણતરી પર આધારિત છે. એક્ઝિટ પોલના પરિણામ બાદ સત્તાધારી પક્ષ અન્ના દ્રુમકના નેતાઓ અને કાર્યકર્તાઓની ખુશીનો કોઈ જ પાર નથી. તો કેટલાક પરિણામોમાં પરથી એવું પણ કહેવાય છે કે આ નિર્ણયો મુખ્યમંત્રી જયલલિતાની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓને સાકાર કરવા માટે મદદગાર સાબિત થઈ શકે છે. કદાચ જનતાનો મૂડ જાણી લીધા બાદ જયલલિતા અન્ના દ્રુમકની સહયોગી રહી ચૂકેલી માકપા અને ભાકપાને બાજુએ કરી અને આ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવાની આશા સાથે એકલા જ મેદાને ઉતરી ગયા છે. ચૂંટણી અધિકારીઓએ રાજ્યમાં મતદાન ગણતરી માટે 42 કેન્દ્રો બનાવ્યા છે. 25 એપ્રિલના રોજ થયેલા મતદાનમાં 5.50 કરોડ મતદાતાઓથી 73.67% મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભા ચૂંટણીની સાથે સાથે અલંદુર વિધાનસભા ક્ષેત્રમાં પણ ચૂંટણી યોજાઈ હતી, જ્યાં 14 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ કુમારે જણાવ્યું છે કે મતગણતરીમાં કુલ 12,000 જેટલા અધિકારીઓ ફરજ પર હાજર રહેશે તેમજ 20,000 જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવામાં આવે છે. હાલમાં જ્યારે મતગણતરીની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે તમિલનાડુમાં કોણ જીતશે અને કોણ હારશે તે તો મતગણતરી પૂર્ણ થયા પછી જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.